સનાતન ધર્મની જય, દરેકને પ્રણામ. પાનબાઈને પૂર્ણતા પ્રાપ્ત કરાવે છે માં કે ભગત બાપુએ સમાધિ લીધી તેના વળતા દિવસથી જ ગંગા સતી પણ દરરોજ પ્રભાતે એક ભજનની રચના કરતા અને તે ભજનના જે શબ્દાર્થ છે, એના જે ભાવાર્થ છે, તેમાં સમાષ્ટ કરેલા જે આધ્યાત્મિક તત્વને શાંતિથી અને ધીરજથી અને એક એક માના પૂરા વાત્સલ્ય ભાવથી પણ ગંગામાં પાનબાઈને સમજાવતા અને આ રીતે સતત 52 દિવસ સુધી દરરોજ એક ભજનની રચના કરે અને આવી રીતે 52 ભજનોની રચના ગંગામાએ કરી. અને આ ભજનોને ગ્રામ અને ઉપનિષદ પણ કહેવાય અને તેની સીધી અને સરળ ભાષા અને હૃદયની સોંસરવી નીકળી જાય આવી વાણીએ પાનબાઈને પણ યોગ, જ્ઞાન અને ભક્તિના પણ ગહન રહસ્યની સમજણ પણ માઈ આપી. પણ તે આ રહસ્યને સમજવા અને પામવા માટે જરૂરી પુરુષાર્થ, સંયમ, ત્યાગ અને વૈરાગ, નિરાભિમાનીપણું પણ જોવે, અભયપણું જોવે, ગુરુમુખ અને જાગૃતિ અને અભ્યાસ વગેરે આવી ઘણી વિગત અને ઊંડાણથી પણ સૂક્ષ્મ બુદ્ધિથી પણ સમજવું પડે. અને પાનબાઈને પણ ચેતવણી આપતા કરુણામય માં ભગવતી ગંગા સતીએ કીધું કે સાધકના જીવનમાં આનુષંગિક સિદ્ધિઓને પ્રાપ્ત થાય છે અને આપણે આધ્યાત્મિકની અંદર અનેક પ્રકારની સિદ્ધિઓ પણ પ્રગટ થશે. પણ આ સિદ્ધિઓમાં અટવાઈ જશો તો અસલ પ્રગતિ અટકી જશે. અને ઉત્સાહ પૂરતા કહ્યું કે જો આવી સિદ્ધિઓને જો તૃણા સમાન માની લે અને પણ સિદ્ધિની અવગણના પણ નહીં કરવાની અને આપણે આપણો અભ્યાસ ચાલુ રાખવો જોઈએ. અને અભ્યાસ આપણો જ્યારે ચાલુ રહેશે ત્યારે જરૂર પ્રભુના દર્શન પણ આપણને થશે. પણ આ કોરી પાટી સાથે એકડે એકથી શરૂઆત કરવાવાળા વિદ્યાર્થી પણ પાનબાઈ નહોતા કે જેણે પૂર્ણતા પ્રાપ્ત કરી હતી, જેણે પરમ તત્વની અનુભૂતિ કરી. તેવી બે મહાન વિભૂતિ ભગત બાપુ કળસંગ અને મા ભગવતી ગંગા સતીના આ 30 વર્ષના નજીકના સંબંધ, નજીકનો વ્યવહાર અને નજીકનો સહવાસ અને નિષ્કામ અને એકનિષ્ઠ સેવાના પ્રતાપે આધ્યાત્મિક માર્ગે આગળ વધવા જરૂરી પાનબાઈ અને પોતાની પાયાની જે સમજણ તથા એ સમજણને કારણે જ પાનબાઈ ભૂમિકા સુધી પહોંચી શક્યા છે. અને તેથી જ જ્યારે કરુણામયમાં ભગવતી ગંગા સતીએ આ ભજનો દ્વારા આધ્યાત્મિકના જે ગૂઢ રહસ્યોનો ઉપદેશ જ્યારે આપવા માંડ્યા ત્યારે પાનબાઈએ પણ તેને એક સુરતાથી, એક તીરથી પણ એને ઝડપી લીધું અને જે સમજ્યા તે જ આત્મ સાક્ષાર કરવા માટે અને પાનબાઈને સતત અભ્યાસને પ્રતિ ઉત્સાહ કરવા માટે અને થોડી ક્ષણોની પણ અનુભૂતિ અને દર્શનથી પણ તૃપ્ત ન થવું, પણ વધુ ને વધુ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે અભ્યાસને કાયમ માટે કર્યા કરવો. અને આળસ કે પ્રમાદ કે સેવ્યા વગર પણ ઉત્સાહ તથા ઉલ્લાસ સાથે કરેલ સતત અભ્યાસથી જે સમજ્યા તે જ આત્મ સાક્ષાર કરી અને પાનબાઈ સર્વોત્તમ ભૂમિકાએ પહોંચી ગયા તેની ખાતરી કરી. અને જેટલા પ્રેમથી માં પોતાના બાળકને ગોદમાં લે તેટલા જ વાત્સલ્યથી કરુણામય માં ભગવતી ગંગા સતીએ પાનબાઈને પણ ખોળામાં બેસાડી અને મસ્તક ઉપર હાથ મૂકી અને ત્રિભુવનનાથ પરમાત્માના દર્શન કરાવ્યા. અને જે પૂર્ણતાના માર્ગે ચાલે છે તેને જ તેની અનુભૂતિ થયેલ હોય છે અને એ જ પૂર્ણતા આપી શકે જે પૂર્ણનો રંગ પણ ચડાવી શકે. આવી જ રીતે ગંગામાએ પાનબાઈને પૂર્ણતાએ પહોંચાડી
અને પોતાનું કાર્ય પણ પૂર્ણ કર્યું છે. સતગુરુ ભગવાન કી જય. દરેક શ્રોતાજનોને પ્રણામ.